હાલો ભાઈ, હમણાં આપણા વિડીયા બહુ આવે છે એમ. અને આવે છે એટલે એવા વિડીયા આવે છે કે ભાઈ હમણાં એક છોકરાનું મર્ડર થઈ ગયું છે, આ થયું છે, તે થયું છે. તો એમાં હમણાં બધા રાજકારણે બી ઇન્વોલ્વ થઈ ગયા છે, એ બધું થયું છે. તો આમાં હું તમને એક જ વાત કહેવા માગું છું કે ભાઈ જે આ વસ્તુ બની છે એ બની છે, એ તો છે. મારનાર બી ગુનેગાર છે અને મરવાવાળાની જોડે આપણે હૃદયથી એને આપણે શ્રદ્ધાંજલિ આપીએ છીએ. પણ કહેવાનો મતલબ એ છે કે આ શાના કારણે બન્યું છે અને મૂળ તથ્ય શું છે આમાં એમ, એ વસ્તુ ખાસ વિચારવા જેવી છે. છોકરાઓ ભણે છે, સ્કૂલમાં ભણે છે. કોઈ 8મા ધોરણનો વિદ્યાર્થી છે, કોઈ 10મા ધોરણનો વિદ્યાર્થી છે. બાકી અત્યારે જે વસ્તુ થઈ રહી છે એ સીધી કોમવાદ ઉપર આવી રહી છે. તો કોમવાદની વસ્તુ, આ બધી વસ્તુ કરવાની જરૂર છે નહીં, બરાબર છે. એક વસ્તુ છે કે ભાઈ અત્યારે આ છોકરાઓ જે છે એ એમના લોકોને બગાડવાનું જે વસ્તુ છે એ મા બાપની જ છે. એમાં હું તો એવું કહું છું કે ભાઈ જે લોકો ગુનેગારને સજા કરવાની વાત કરે છે, હું તો કહું છું હવે ઠીક છે, આ તો એકાદ કિસ્સો આવો બનેલો છે. બાકી હું તો કહું છું કે આવા કિસ્સા જો બને તો એમાં ખરેખર મા બાપ, એ બંનેના જે મા બાપ છે એ લોકોને ખરેખર સજા થવી જોઈએ એમ. કારણ કે એ લોકોએ અત્યારે શું છે કે ભાઈ, હું મારું પોતાનું એક્ઝામ્પલ આપું છું કે અમે લોકો પહેલાં મતલબ ગામડામાં એક નાની એવી સ્કૂલ હતી, એની અંદર અમે લોકો ભણતા હતા, બરાબર છે. તો અમારા શિક્ષકો અમને એટલા બધા મારતા હતા કે ભાઈ ના આવડ્યું તો અમને મારે, હાથમાં મતલબ સોટી મારે, ડસ્ટર મારે અમને. અને અમારા મા બાપ તો એમ જ કહે કે ભાઈ બેટા, ભણવું હોય તો માર તો ખાવી જ પડશે. હવે અત્યારના જે મા બાપ છે એ લોકો એવું કહે છે કે ભાઈ એ પોતે ભલે મતલબ ગામડામાં રહેતા હોય, પહેલાં મજૂરી કરતા હોય, પણ હમણાં બે પાંદડે થઈ ગયા હોય એમ. એટલે પછી એમને શું છે કે એક અભિમાન જેવું મતલબ અંદર આવી જાય છે. ભાઈ અમારા છોકરા છે તો એને નથી આવડતું તો એને કેમ મારો છો એમ, અને મારવાનો હક તમને કોઈ નથી આપે એમ. તો એના કારણે પછી શિક્ષકો તો બિચારા એમની ફરજ બજાવે છે, એમને શિક્ષણ આપવા માટે તો કંઈક એ તો કરવું જ પડે એમ, એમને તપાવવા પડે એમ. લોઢું હોય તો એને કોઈ આકાર આપવા માટે તો એ લોકોને તપાવવું જ પડે. તો આ હું મારા પહેલાંની વસ્તુની વાત કરું છું, પણ હમણાં પછી મા બાપોએ એવું કર્યું કે બે પાંદડે થઈ ગયા કે એમના છોકરાઓને હવે ભણતરની જરૂર નથી. તો એના માટે એ લોકોએ એવી વસ્તુ કરી કે ભાઈ મારો છોકરો ભણે કે ના ભણે, અમે લોકો ઘરમાં એને નથી મારતા તો તમે કેમ માર્યો? અને તમને મારવાનો અધિકાર નથી, તમને ભણાવવાનો અધિકાર છે. અરે પણ છોકરાઓ એમણે એમ થોડા ભણી દેશે એમ. થોડું તો કડક થઈશું તો. અને કડકના એક થોડા પેરામીટર હોય છે એમ, કે એમને ભણાવવા માટે, કડક થવા માટેના કોઈ પેરામીટર હોય છે. તો એ પેરામીટર કોઈ એમને મારી તો નથી નાખતા. અત્યારે તો આ છોકરો મરી ગયો, એ કેમ મરી ગયો? એ પેરામીટરનો ઉપયોગ અમને નથી કર્યો એમ. બસ મારા છોકરાને કેમ માર્યો? તો એના કારણે એ વસ્તુ બની છે કે ભાઈ શિક્ષકો પછી ઢીલા પડી ગયા કે ભાઈ આ તો યાર અમે તો એમના છોકરાઓને ભણાવવા માટે આ કોશિશ કરીએ છીએ, અમે એમને મારી તો નથી નાખવાના, પણ ભણાવવા માટે થોડા કડક પગલાં લઈએ છીએ. તો મા બાપ તો એવું કહે છે કે ભાઈ મારા છોકરાને આંગળી કેમ લગાવી? અમે લોકોએ આજ સુધી નથી લગાવી. પણ તમે લોકોએ નથી લગાવી એટલે તો અમને લગાવવી પડે છે એમ. અને આ જ બધી વસ્તુ છોકરાઓના મગજમાં ઘર કરી ગઈ છે એમ. અને ઘર કરી ગઈ છે એટલે એવી ઘર કરી ગઈ છે કે આ વસ્તુ આવી દુર્ઘટનાઓ ઉપર થઈને અટકી જાય છે. મા બાપ પછી અત્યારે કહે છે કે ભાઈ
શિક્ષકોએ આમાં કશું નથી કર્યું, આમ નથી કર્યું. પણ શિક્ષકો કઈ રીતે કરે? એના છોકરાને, તમારા છોકરાને એક લાફો બી શિક્ષક મારી દે તો તમે એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરો છો. હિંસા, મતલબ હિંસા કરી છે મારા છોકરાઓ જોડે એમ, એવો તમે એમની ઉપર કેસ કરી દો છો. તો એ લોકોએ પછી મગજમાં એવું વિચાર્યું કે ભાઈ આ લોકોને ભણવું હોય તો ભણો એમ, અમને અમારી સેલરી મળે છે તો અમે અમારી રીતે સમજાવવાની કોશિશ કરીશું ને ભણશે તો ઠીક છે, અને નહીં તો પછી એમનો જે અંજામ છે એ તો છે જ એમ. પણ એ લોકોએ બિચારા હવે શું કરવાના છે? રહી વાત પછી કે તમે તમારા છોકરાઓને મોબાઈલ આપ્યા છે. અમારા જમાનામાં તો એ વસ્તુ હતી નહીં. તમે તમારા છોકરાઓને મોબાઈલ અપાવી દીધા. હા, મારો છોકરો 8માં આવી ગયો, 9માં આવી ગયો, 10માં આવી ગયો, 90% લાવ્યો મારો છોકરો, 60% લાવ્યો, 45%. અમુક મા બાપનું તો એવું હોય છે 45% લાવે તો એ બહુ આનંદ થઈ જાય એમ. તો એ બધું લાવ્યો, અમુક પર્સેન્ટેજ લાવ્યો ને પછી કે મારા છોકરાઓને તો હારી મોબાઈલની જરૂર પડશે. હવે તમે મોબાઈલ અપાવી દીધો. છોકરાઓ ડિમાન્ડ કરી છે પહેલાં તો, મા બાપ તો એમ તો નહીં અપાવતા, કારણ કે બધાની હેસિયત એટલી હોતી નહીં કે ભાઈ બધાને કીધા વગર અપાય. પણ છોકરાઓ અમુક વાર પછી એવી ડિમાન્ડ કરતા જાય એમ સંગતમાં આવીને, અને પછી કહે કે ભાઈ હા મારા મોબાઈલની જરૂર પડશે. તો કે હા યાર એક મોબાઈલ અપાવી દઈએ. પણ મોબાઈલ અપાયા પછી મોબાઈલનો યુઝ છોકરાઓ શું કરે છે એ તમે એ લોકો જોતા નથી એમ. મોબાઈલનો યુઝ જે છે એ ભણવા માટે આપણને આપે છે કે ભાઈ થોડો ઘરથી આપણે દૂર છોકરાઓ ભણવા માટે જતા હોય તો આપણે એકબીજાના કોન્ટેક્ટમાં રહીએ એના માટે આપ્યો હોય એમ. અને તો એના માટે સાદો મોબાઈલ આપો ને. તમે એન્ડ્રોઈડ ફોન આપો છો તો એમાં અત્યારે જુઓ સારી વસ્તુ ખોટી વસ્તુઓ બે વસ્તુઓ અંદર હોય છે. તો આ વસ્તુ તમે લોકો કોઈ બી વસ્તુ વિચાર્યા વગર, મતલબ તમારો પ્રેમ છે એ આંધળો છે. આંધળો પ્રેમ મતલબ કોને કહેવાય કે છોકરાઓ માટે એક ધૃતરાષ્ટ્ર હતો. છોકરાઓને બી એને મરાઈ નખાયા અને એ પોતે મરી ગયો. એટલે ધૃતરાષ્ટ્ર જેવો પ્રેમ ના રાખો, આ તમને કહું છું. ને પછી ઇલ્ઝામ બીજા ઉપર મૂકવાનો કોઈ મતલબ નથી. તમે લોકોએ આ વસ્તુની કાળજી રાખી નથી. તમારા છોકરાઓને અત્યારે શિક્ષક 2 લાફા મારી દે તો તમે લોકો કમ્પ્લેન કરો છો, અને પછી કે શિક્ષકો ભણાવતા નથી, શિક્ષકો આમ કરે છે તેમ કરે છે. એટલે મારો કહેવાનો મતલબ શિક્ષકોને સાવરું છું એ બી વસ્તુ નથી, પણ તમારી પોતાની જવાબદારી તો પહેલાં બને છે એમ. અને તમે લોકો આવું બધું કોઈ મોટો ઇસ્યુ થઈ જાય એટલે એટલો બધો હોબાળો કરો છો કે ના પૂછે વાત. શું કહેવાનું, આ દુનિયાને સમજાવવાથી કોઈ મતલબ નથી એમ. અને નુકસાન તમને જ થવાનું છે એનાથી. તમે છોકરાને મતલબ 2 થપ્પડ નહીં મારી શકો, તમે ખુદ નહીં મારી શકો, તો બીજો જે મારે છે એને તમે રોકો છો. અને થર્ડ વ્યક્તિ જે આવે છે એ તમારા છોકરાના પેટમાં છરી ઘુસાડી દેશે. તો એ તો તમે સ્વીકારી લીધું છે. હવે તમે ભલે અત્યારે હોબાળો કરશો પણ એ તો સ્વીકારી લીધું છે કે ભાઈ તમારા કર્મોના કારણે આ વસ્તુ થઈ છે. તમે છોકરાઓ ઉપર ધ્યાન આપ્યું નથી, એના કારણે આ વસ્તુ થઈ છે. એ સ્વીકારશો નહીં તમે, મને ખબર છે તમે લોકો એ વસ્તુ નહીં સ્વીકારો. પણ ટૂંકમાં તમે લોકો શું કરશો કે ભાઈ કોઈક બીજાના ઉપર ઇલ્ઝામ મૂકશો, આ કરશો તેમ કરશો, પણ તમે અત્યાર સુધી શું કર્યું છે એનો કોઈ દિવસ વિચાર નહીં કરો એમ. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે છોકરાઓને સારા સંસ્કારો આપો. વિડીયો તો હું એટલા માટે બનાવું છું કે તમારો તો મારા હિસાબથી હું તો આ સોશિયલ મીડિયા ઉપર જોઉં છું કે આ વસ્તુ આવી બની છે અને એકનો એક છોકરો હતો. પિતાજી માતાજીના બધાને દુઃખ છે જ, અને હું એ છોકરા માટે બિલકુલ તહે દિલથી શ્રદ્ધાંજલિ આપું છું કે ભાઈ એકનો એક છોકરો છે, ઓછી ઉંમરમાં
એ જતો રહ્યો. પણ ટૂંકમાં એમ કહું છું કે જવાબદાર છે એ મા બાપ જ છે, બીજું કોઈ નથી એમાં. એમ સામેની વ્યક્તિ જે છે, ગુનેગાર વ્યક્તિ જે છે, એ બી એ બી એના મા બાપ જે છે એ જ જવાબદાર છે. એ પોતે જવાબદાર નથી, કારણ કે એમને સંસ્કારો બંને તરફથી એવા મળેલા છે કે એકબીજાની હકીકત તો હજુ પછી આવશે, અને હકીકત તો એ બહાર આવે કે ના આવે એ જરૂર નથી. પણ આ વસ્તુ હું જે કહું છું એ વસ્તુ ફેક્ટ છે કે આમાં મા બાપનો હિસ્સો છોકરાઓની લાઈફ બનાવવી કે બગાડવી, એ બે વસ્તુ જવાબદાર મા બાપની જ છે. એટલે કોઈને ખોટું લાગે તો બી બરાબર છે, ના લાગે ને આગળ જો કોઈ આ વસ્તુની મુહિમ ચલાવો છો તમે લોકો કે ભાઈ છોકરાઓને આટલી છૂટછાટ તમે ના આપો. અને શિક્ષણ એક એવી વસ્તુ છે કે તમે અરે શિક્ષા લેવી હોય ને તમારે તો બેટા થઈને લેવાય, બાપ થઈને ના લેવાય. બહુ વસ્તુ ધ્યાનમાં રાખજો. એમ એકલવ્ય અને દ્રોણાચાર્યની વસ્તુ વિચારી લેજો. એમ અંગૂઠો કાપીને મતલબ મૂકી દીધો તો શિક્ષા લેવા માટે. એમ એટલે ઠીક છે, હવે તમે લોકોએ છોકરાઓને મતલબ ચડાઈ માર્યા હોય ને બધાએ એમ, તો જે છે એ છે, અત્યારે ગુનેગાર છે એ વસ્તુ. પણ અને પછી બીજા બધા લોકો કે ભાઈ આ સમાજ આપણી સ્કૂલમાં ના રહેવો જોઈએ, આ છે તે છે. કોઈ નથી ગુનેગાર આમાં. ગુનેગાર આની અંદર મા બાપ છે. તમે તમારા છોકરાઓને સારા સંસ્કાર આપ્યા નથી, એટલે આમના મા બાપની એકલાની વાત નથી કરતો, જે લોકો સાથે. અને ભવિષ્યમાં બી આવા કિસ્સાઓ થશે. આ જે અત્યારે જે કિસ્સો બન્યો છે એના એકલાના મા બાપ પૂરતી આ વાત નથી કરતો, એ બી વસ્તુ ધ્યાન રાખી લેજો. એમ બીજા લોકો જે બી મારો વિડીયો જોશે એ લોકોને બી ખાસ કહેવાનું છે કે ભાઈ તમે લોકોએ તમારા છોકરાઓનું આ ધ્યાન નહીં રાખો કે શિક્ષકો. અને હવે તો શિક્ષકો જો હવે આપણે સુધારવાના નથી, કારણ કે હવે ટેકનોલોજીનો જમાનો આવી ગયો છે કે આ વસ્તુનો ઉપયોગ થવાનો છે, તો શિક્ષકોનું કોઈ મહત્ત્વ રહેવાનું નથી. અને શિક્ષકોનું મહત્ત્વ નથી રહ્યું તો શિક્ષકોને જવાબદાર ઠેરવવાની બી કોઈ વાત નથી. હવે આપણા ઘરથી શરૂઆત કરવાની છે. આપણા ઘરથી આપણે શરૂઆત કરીશું. હવે નવી ટેકનોલોજી પ્રમાણે તમારે નવા કોઈ આઈડિયા બનાવવા પડશે કે ભાઈ આપણા છોકરાઓની સુરક્ષા કેવી રીતે છે. પહેલાં તો છોકરાઓની સુરક્ષા એ જ હતી કે ભાઈ શિક્ષકો કે એ પ્રમાણે કામ કરવાનું છે. હવે તો એ વસ્તુ થવાની નથી. પણ કોમવાદ ઉપર ટૂંકમાં આ વસ્તુ લઈ ના જતા, કારણ કે ઘણા લોકોને ઘણાના વિડીયો બધા આવે છે. પેલો પક્ષ પેલાના પક્ષમાં રહે છે, બીજો પક્ષ છે એ એમ કહે છે કે ભાઈ અમે તો આ જે બન્યું છે એને એકદમ વખોડી કાઢીએ છીએ, એવું કહે છે. પણ ટૂંકમાં આ વસ્તુ કોઈ એવી છે નહીં. સ્કૂલો તો હવે મા બાપોના કારણે જ હવે સ્કૂલો લગભગ બંધ થવાની છે. તમે તમારા છોકરાને સ્કૂલમાં મોકલી દો અને કહો કે ભાઈ તમે લોકો શિક્ષકો જે કરશો, જે પ્રમાણે રહેશો એ પ્રમાણે મારો છોકરો કરશે. તમે એનો મારો ધીબો મારે તો નથી જ નાખવાના. એ લોકો સજા આપશે, હત્યા નહીં કરે એમની, મારશે મતલબ જાનથી નહીં મારી નાખે એમને. જ્યાં સુધી સમજ નહીં આવે ત્યાં સુધી એને સમજાવશે. એમ બહુ વસ્તુ વિડીયો બહુ લાંબો થઈ જશે, એટલા માટે હું કાલ કે પરમ દિવસે મતલબ ફરીથી મળીશ અને આ વસ્તુ ઉપર બિલકુલ ગૌર કરવાનો છે. ભલે હું તો કહું છું કે અત્યારે જે થઈ ગયું છે એમાં એના મા બાપને બી કહું છું કે એમને બી
આશ્વાસન આપું છું. અને એમને બી ન્યાય મળે. ન્યાય તો હવે મળી જ ગયો છે એમને, બરાબર. એટલે એવું તો નહીં કહું, પણ ઠીક છે. હવે તો આ તો બધા કોર્ટના મુદ્દાને હમણાં 2-4 દિવસ આ વસ્તુ ચાલશે ને પછી વસ્તુ બંધ થઈ જશે. પણ ટૂંકમાં એક વસ્તુ કહું છું કે આપણા છોકરાઓને સારા સંસ્કાર આપો. જે એની જોડે જે મતલબ કામ કરે છે છોકરો, મોટા થઈ ગયો હોય તો કોઈ કંપની જોડે કામ કરતા હોય કે એ હોય, સ્કૂલમાં હોય તો સ્કૂલના શિક્ષકો હોય, તો જે ઉપરી માણસ છે એનું એ કરો તમે. બાકી એના તાબા બહાર જશો તો પેલા લોકો તો એ કોઈ જવાબદારી રાખવાના નથી એમ, બરાબર છે. જો ઠીક લાગે તો બરાબર છે, બાકી તો જય હિન્દ. અને આ બધી વસ્તુનો હું કાલે વિડીયો મૂકીશ પછી એમ, ઠીક છે, ઓકે.